જોઈએ અને સમાચાર અમદાવાદની 7 ડે સ્કૂલને લઈને વધુ એક ઘટસ્ફોટ થયો છે। 7 ડે સ્કૂલ દ્વારા શરત ભંગ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। મનપાએ 99 વર્ષ માટે 7 ડે સ્કૂલને ભાડા પટ્ટે જમીન આપી હતી। સ્કૂલ દ્વારા શૈક્ષણિક ટ્રસ્ટને બદલે અન્ય સંસ્થાનો કરાર કરાયો છે। જુદા જુદા દસ્તાવેજોને આધારે એએમસીને ગુમરાહ કરવામાં આવ્યું છે। એએમસીની પરવાનગી વગર જ બાંધકામ કરાયો હોવાનો ખુલાસો થયો છે। ગેરકાયદે બાંધકામ કર્યા બાદ સ્કૂલ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી। ટ્રસ્ટના દસ્તાવેજ પણ પૂરતા ન હોવાનું સામે આવ્યું છે, તો સમગ્ર મામલે અધિકારીઓને તપાસ કરવા આદેશ અપાયા છે। 7 ડે સ્કૂલ પાસેથી જરૂરી દસ્તાવેજ અને ખુલાસો માંગવામાં આવશે। એક ટેન્ડરની શરત હતી કે કોર્પોરેશનની પ્લાન પાસ કર્યા બાદ જ કોઈપણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે। એની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવેલો, એનો અર્થ એવો થયો કે કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવામાં જે તે વખતે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્પેક્ટ ફી અંગેની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું છે।